નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો મની મેનેજર. તો મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન અને હું શરણાલ કંટી આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના ખાસ એપિસોડમાં. તો મની મેનેજરના આજના એપિસોડમાં આપણે વાત કરવાના છે કે શું છે લિક્વિડિટીનો પાવર, કેમ થાય છે લિક્વિડિટીની સમસ્યા અને કઈ રીતે આપણે આ સમસ્યાનું નિરાકરણ લાવી શકીએ. તો આપણા ગુજરાતીઓમાં પેલી કહેવત છે તે તમે સાંભળી જ હશે કે નાણાં વગરનો નાથ્યો અને નાણે નાથાલાલ, અથવા આ વાત તો તમે સાંભળી જ હશે ને કે કેશ હે તો એશ હે. તો નાણાકીય જીવનમાં આ કેશ એટલે કે લિક્વિડિટીનું કેટલું મહત્વ છે, આ લિક્વિડિટી જો ન હોય તો આપણે કેવી સ્થિતિમાં મુકાઈ શકીએ અને આ લિક્વિડિટી જળવાઈ રહે તે માટે આપણે શું કરવું જોઈએ, આ તમામ સવાલના જવાબ આપણે આજના શોમાંથી જાણવાના છે. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્ઝેક્ટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને કાર્તિકજી, જે રીતે અહીંયા આગળથી મેં મારી રીતે સમજાવવાની કોશિશ કરી કહેવતોની માધ્યમ લઈને કે કેશનું કેટલું મહત્ત્વ છે, લિક્વિડિટીનું, કેશ એટલે કે લિક્વિડિટીનું કેટલું ઇમ્પોર્ટન્સ છે, એ વાત આજે આપણે અહીંયાથી કરવાના છે. પણ ખરેખર તમારા મતે આ ઇક્વિટીનો પાવર કેટલો છે? જો લિક્વિડિટી ન હોય તો આપણે કેવા સંજોગોમાં મુકાઈ શકીએ, એ તમારા મતે સમજાવો. હું તમને એક દાખલો આપું. એક સજ્જન સાથે મારી મુલાકાત થઈ હતી થોડાક વર્ષો પહેલા, અને મને કહે કે મારે 50 લાખની લોન જોઈએ છે. અને એ આ બહુ વસ્તુ સામાન્ય ડિમાન્ડ છે, લોકોની લોન જોતી જ હોય છે ટાઈમ ટુ ટાઈમ. અને મને કહે કે મારી પાસે 75 કરોડની પ્રોપર્ટીઝ છે જે કે હું કોલેટરલ તરીકે મૂકી શકીશ, પણ મને 50 લાખની લોન જોઈએ છે. આપણે નોર્મલ પ્રોસિજર કર્યું અને એમને કીધું તમારા પેપર્સ ને બધું દેખાડો, તો એમાં ઇન્કમ બહુ કંઈ ખાસ દેખાય જ નહીં. તો એમની લોન રિજેક્ટ થઈ ગઈ અને એમને કંઈ ખબર નહીં પડી કે મારી પાસે આટલી મોટી પ્રોપર્ટી છે અને મારે માત્ર 50 લાખની લોન જોઈએ છે 75 કરોડની પ્રોપર્ટી સામે, તો કેમ ન થઈ શકે? સો આ પ્રોબ્લેમ છે લિક્વિડિટીનો. યુસી ઘણી વાર શું થાય છે કે આપણી પાસે બધી જ વસ્તુઓ હોય છે પણ આપણી પાસે લિક્વિડિટી નથી હોતી કે જેનાથી લોકો આપણું કેશ ફ્લો જોઈ શકે, બેંક આપણો કેશ ફ્લો ચકાસી શકે, એક્સેટ્રા. અને ઘણીવાર તો લિક્વિડિટી ના હોવાને કારણે એટલો બધો પ્રોબ્લેમ થઈ જાય છે કે આખી જિંદગી જ આમ એક સ્થિર થઈ જાય છે કે લિક્વિડિટી ખલાસ થઈ જાય છે, આપણી પાસે ક્યાંયથી કોઈ કેશ ફ્લો નથી આવતો. અને ઘણા બધા એક્સ્ટ્રીમ કેસીસમાં આપણે બધા જ આપણા સમાજમાં આપણી આજુબાજુ જોયું હશે કે કેટલા લોકો બેંકરપ્ટ થઈ જાય છે, કેટલા લોકોના ધંધામાંથી ઉઠી જાય છે. ધંધો છે, પ્રોફિટ માર્જિન પણ છે, બાકી બધું છે, પણ કેશ ફ્લો નથી. એટલે દેટ મીન્સ કે કોઈ આવડ જવડ કેશની થઈ નથી રહી અને એસેટ બહુ મોટું છે, તો એનું કરવાનું શું? પછી લિક્વિડિટી ના હોય તો તમે કંઈ નથી કરી શકતા. એટલે આવા બધા ટાઈપના પ્રોબ્લેમ્સ છે. તો મને થયું કે આજે આપણે લિક્વિડિટી ઉપર આજે બધી વાતચીત છે, બહુ જરૂરી છે જાણવી, અને લિક્વિડિટી કઈ રીતે આના પ્રોબ્લેમ થાય અને આમાંથી કઈ રીતે સોલ્યુશન બને, આનું કઈ રીતે આમાંથી બહાર કાઢવું, બહાર નીકળવું, એ જાણવું બહુ જરૂરી છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે કેશનું મહત્ત્વ છે, જે લિક્વિડિટીનું મહત્ત્વ છે, એ અહીંયા આગળથી સમજી રહ્યા છે. ખાસ કરીને લિક્વિડિટી એટલે જે અહીંયા આગળથી આપણે સમજી રહ્યા છે કે આપણી પાસે સંપત્તિ હોય છે. ઘણી વખત એવી સિચ્યુએશન અહીંયા આગળથી કાર્તિકજીએ ઉદાહરણ પણ આપ્યું કે સંપત્તિ છે પણ જ્યારે તમને પૈસાની જરૂર પડે છે ત્યારે તમે એને લિક્વિડમાં ફેરવી નથી શકતા, તો આ તમારી સંપત્તિ એ સમય માટે તમારે માટે અર્થહીન બની જતી હોય છે. તો આવું શા માટે થતું હોય છે, આવું ન થાય એ માટે શું કરવું, એ જ આજે આપણી ચર્ચાનો વિષય છે. ત્યારે કાર્તિકજી, આ જે લિક્વિડિટીનો પ્રોબ્લેમ છે એ શા માટે ઊભો થાય છે? એવી કઈ ભૂલો આપણાથી થઈ જતી હોય છે કે આપણે આવી સમસ્યામાં મુકાઈ જઈએ છીએ? એકચ્યુઅલી તમે સાચી વાત કીધી. ભૂલો થઈ જાય છે. આપણે જાણી જોઈને આવું નથી કરતા. અને બાય ધ વે આપણે દર્શકોને એક સ્પષ્ટીકરણ આપી દઈએ કે વી આર નોટ ટોકિંગ અબાઉટ કેશ. વી આર ટોકિંગ અબાઉટ કે તમારા ઇન્વેસ્ટમેન્ટ જરૂરથી કરો, પણ ઇન્વેસ્ટમેન્ટ એવા કરો કે જેમાંથી તમને લિક્વિડિટી મળી શકે. હવે દાખલા તરીકે 5-7 પ્રોબ્લેમ્સ મેં વિચાર કર્યા છે કે જેને કારણે આ પ્રોબ્લેમ થતો હોય છે. સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આપણામાંથી ઘણા બધા લોકો છે ને રિયલ એસ્ટેટમાં નાખી દેતા હોય છે પૈસા. એટલે ઘણા બધા. અને કેટલા લોકો તો એવું હોય છે કે પ્રેક્ટિકલી પોતાના જેટલી મિલકત છે, જેટલી સંપત્તિ છે, જે કમાય છે, રિયલ એસ્ટેટમાં જાય છે. અને રિયલ એસ્ટેટમાં છે ને બે રીતની ઇન્વેસ્ટમેન્ટ લોકો કરતા હોય છે. એક તો ડાયરેક્ટલી તમે પ્રોપર્ટી લઈ લો, કારણ કે એમાંથી તમારે ભાડું જોતું હોય છે કે વોટ એવર. અને બીજી રીત એ છે કે ઘણી બધા વાર આપણે બિલ્ડર્સને લોન આપતા હોઈએ છીએ. ઓકે, બે સિચ્યુએશન્સમાં જો સેકન્ડ સિચ્યુએશન બિલ્ડર ફસાઈ જાય તો આપણે ફસાઈ જઈએ. અને બહુ બધા પૈસા રિયલ એસ્ટેટમાં હોય ને, જ્યારે પૈસાની જરૂરત પડે ત્યારે એકદમ તંગી થઈ જાય છે, ત્યારે ખબર નથી પડતી ક્યાંથી કરવું. અને જે મેં તમને વાર્તા કીધી થોડી વાર પહેલા, કે એવી પરિસ્થિતિ આપણી સામે આવે છે.
બીજો પ્રોબ્લેમ એ છે કે લોકો છે ને બે હિસાબ પૈસા ડાયમંડ જ્વેલરી અને ગોલ્ડ જ્વેલરીમાં એમાં નાખી દેતા હોય છે, અને જ્યારે સમય આવે છે ત્યારે એમાંથી નીકળવું ઈઝી નથી હોતું, કારણ કે જ્વેલરી આપણે વેચવાની ઈચ્છા ન થાય અને ડાયમંડ્સમાં પછી ભાવ બહુ ઊંચો નીચો થાય. મને એ પણ યાદ આવે છે એક સિચ્યુએશન કે જે કોઈ 5 કરોડનો ડાયમંડ એમને કોલેટરલ તરીકે મૂકવો હતો અને માત્ર બહુ જ નાની લોન જોતી હતી 6 એક મહિના માટે, પણ ઇટ વોઝ રિજેક્ટેડ. ત્રીજો પ્રોબ્લેમ એવું છે કે આપણે ઘણી બધી વાર આપણા બધા જ પૈસા પૂરેપૂરા બિઝનેસમાં નાખી દેતા હોય છે, અને જો એ બિઝનેસમાં લોન્સ અને ઓવરડ્રાફ્ટ ને ક્રેડિટ ફેસિલિટી ને એ બધું હોય તો ટોટલ રેસીપી ફોર ડિઝાસ્ટર છે. એટલે દેટ મીન્સ ઘણી બધી વાર એમાંથી આપણે બહાર જ નથી નીકળી શકતા. ભલે આપણે બિઝનેસ સારો કરતા હોઈએ છીએ, પણ આપણી પાસે કેશ ફ્લોના નામે શું હોય છે? તો લગભગ કાંઈ નહીં. લિક્વિડ ઇન્વેસ્ટમેન્ટના નામે શું હોય છે? તો લગભગ કાંઈ નહીં. પછી ચોથી વસ્તુ લોકો એવું કરે છે કે ઘણી બધી વાર આપણે ઇન્વેસ્ટમેન્ટમાં કરતા હોઈએ છીએ, એઆઈએફ છે, પ્રાઇવેટ ઇક્વિટીઝ છે, બધી સેવિંગ્સ ટાઈપની ઇન્સ્યોરન્સ પોલિસીઝ છે કે જેમાંથી કોઈ જાતનું એક્ઝિટ નથી. અને એક્ઝિટ ક્યારે થશે? કદાચ એ 5 વર્ષે થશે, 10 વર્ષે થશે, પણ તમને જ્યારે જરૂરત પડે વચ્ચે તો એમાંથી એક્ઝિટ પણ નહીં થાય અને એમાંથી લોન પણ તમે નહીં લઈ શકો એની સામે, એટલે કોલેટરલ તરીકે પણ નહીં યુઝ કરી શકો. એટલે એવો પ્રોબ્લેમ થઈ જાય છે. ઘણા બધા લોકો પછી એફડીઝમાં કરી નાખતા હોય છે, કંપની એફડીઝમાં ખાસ કરીને, કારણ કે એમાં થોડું વ્યાજ વધારે મળતું હોય છે, પણ પછી એમાંથી પણ ઘણીવાર 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા તમને એક્ઝિટ નથી મળતું. 1-2 વર્ષની એફડી કરી શકો, દેટ ઇઝ ડિફરન્ટ, પણ મોટી એફડીમાંથી જે આપણે મોટા સમયની એફડી છે એમાંથી નીકળવું ભારે પડી જતું હોય છે. છઠ્ઠો પ્રોબ્લેમ થોડો સાયકોલોજીકલ છે કે આપણી પાસે એફડીઝ હોય છે પણ આપણે એફડીઝ તોડવાની ઈચ્છા નથી થતી. કારણ એ કે જો આપણે સમયને વચ્ચે એને બ્રેક કરી નાખીએ તો કદાચ 0.5% આપણા વ્યાજમાં આપણે લોસ થતું હોય. આમે વ્યાજ મળતું હોય નાનકડું અને એમાંથી પછી 5-6% વ્યાજ મળતું હોય, એમાંથી પણ જો 1% કાપી લે બેંક, તો નેચરલી આપણે ઈચ્છા ન થાય કે આપણે આવી એફડી કાપીએ. અને પછી જે સાતમો પ્રોબ્લેમ છે એ બહુ અલગ ટાઈપનો પ્રોબ્લેમ છે કે જે આપણા મ્યુચ્યુઅલ ફંડ અને ઇક્વિટીમાં જે ઇન્વેસ્ટમેન્ટ હોય છે કે જે અકોર્ડિંગ ટુ વેલ્થ મેનેજર્સ, ફાઇનાન્શિયલ પ્લાનર્સ, ત્યાં સારામાં સારું એસેટ હોય છે કે જેમાં ધન વૃદ્ધિ કરવાની સૌથી વધારે પોટેન્શિયલ છે, એને સૌથી ખરાબમાં ખરાબ ટ્રીટમેન્ટ મળે છે. કારણ કે આ ઉપર જેટલા પણ આપણે દાખલા જોયા એમાંથી તો આપણે પૈસા મળવાના નથી, અને પૈસા જોતા હોય શોર્ટ ટર્મમાં તો આપણે મ્યુચ્યુઅલ ફંડ ને ઇક્વિટી તરફ જ પહેલા આવીએ અને પહેલા સૌથી સારામાં સારું એસેટ કાપી નાખીએ છીએ. અને ઘણી વાર તો મને એવું લાગે કે આ જે એસેટ ક્લાસ છે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ, સમજણ જ નથી પડી લોકોને. લોકો સમજતા જ નથી કે આ વસ્તુ એવી છે કે જે વોલન્ટરી બેસિસ ઉપર કરો છો અને આમાં લાંબા સમય સુધી પૈસા રાખવા જોઈએ, પણ લગભગ થતું એ હોય છે કે પૈસાની જરૂરત પડે છે તો પહેલા જ આપણે અહીંયાથી ઉચકી લઈએ છીએ. અને બાકી તો પછી જેવું એ ફેમિલી હોય કે જે બહુ બધા ખર્ચા કરતા હોય, બેહિસાબ બેફામ ખર્ચા કરતા હોય, તો એને કારણે લિક્વિડિટી ના મળે. પણ આ કેટલા બધા રીઝન્સ છે કે જેને કારણે તમારી પાસે લિક્વિડિટી નહીં હોય, અને તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ હશે તો એ ઇન્વેસ્ટમેન્ટ લિક્વિડ નહીં હોય. એટલે કદાચ કોઈક ઓપોર્ચ્યુનિટી આવે તમારા માટે તો તમે એનું એડવાન્ટેજ લેવા માટે પણ સક્ષમ નથી, અને જો જરૂરત પડે તો પણ તમે એકદમ અસમંજસમાં આવી જશો, એકદમ કન્ફ્યુઝન થઈ જશે કે ક્યાંથી પૈસા લાવવા. ઓકે, તો અહીંયા આગળ આપણે લગભગ 8થી 9 કારણો જોયા છે. અલગ અલગ પ્રકારના કારણો છે જે આપણે જોયા છે કે અમુક ભૂલો છે જે આપણાથી થઈ જતી હોય છે, આપણા રોકાણ કરતા સમયે હોય કે અમુક આપણું બિહેવિયરલ ભૂલો જેવી અમુક થઈ જતી હોય છે, તો એને કારણે લિક્વિડિટીનો પ્રોબ્લેમ આપણને આવી શકે છે. પરંતુ લિક્વિડિટીની જરૂરત કોઈક વખત આપણને ઇમરજન્સી સંજોગોમાં પણ આવી જતી હોય છે. તો આપણે હંમેશા આપણું પ્લાનિંગ જ્યારે કરીએ છીએ ત્યારે આપણી લિક્વિડિટી જળવાઈ રહે એનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. અને સાથે જ જે સૌથી મહત્ત્વનો અહીંયા આગળથી આપણે આ ચર્ચામાં પોઈન્ટ નીકળ્યો છે એ છે કે જે આપણું મ્યુચ્યુઅલ ફંડના રોકાણ છે, ઇક્વિટીના રોકાણ છે, એને બરાબર રીતે ટ્રીટમેન્ટ આપવી જોઈએ. એમાંથી ખોટા સમયે કે આપણા સમયના પહેલાં એની અંદરથી આપણે લિક્વિડિટી માટે બહાર ન નીકળવું પડે એ માટેનો ખાસ આયોજન આપણે અહીંયા આગળથી કરવાની ખાસ જરૂર છે. તો કાર્તિકજી, ખૂબ સરસ રીતે તમે લિક્વિડિટી એ કેમ જરૂરી છે, કઈ ભૂલોને કારણે આપણને આ સમસ્યા લિક્વિડિટીની આવતી હોય છે એ વાત તમે સમજાવી છે. હવે એ જણાવો કે આ લિક્વિડિટી આપણને મળી રહે જરૂર પડે ત્યારે એ માટે આપણે કઈ રીતનું પ્લાનિંગ કરવું જોઈએ? એવું છે ઝરણાબેન કે આ છે ને ઓવરનાઇટ નહીં થાય. લિક્વિડિટી છે ને એક જાતનું માઇન્ડસેટ છે, એક જાતની રીત છે, એક જાતનો કોન્સેપ્ટ છે કે હું જે પણ વસ્તુ કરું એ લિક્વિડિટી કરું. એટલે આને શું છે કે થોડોક સમય લાગશે અને આ કદાચ ક્યારે પણ નહીં થાય જો તમે એવા વ્યક્તિ છો કે જેનામાં બિલકુલ સંયમ કે બિલકુલ પેશન્સ નથી. જો તમે બિલકુલ પેશન્ટલી કામ નહીં કરો તો આ કદાચ ક્યારેય નહીં. ઓકે, હવે આપણે આ લિક્વિડિટી જો પ્રોડ્યુસ કરવી હોય તો આ કઈ રીતે કરવી જોઈએ?
ઓકે, તો એક તો વસ્તુ છે કે આપણે જે આપણું કામકાજ કરીએ છીએ, કે જે આપણું પ્રોફેશન છે, કે આપણું જે બિઝનેસ છે, એમાંથી આપણે જો ઇન્કમ મળતી રહે તો ઘણીવાર આપણે એમ લાગે કે આ તો ઇન્કમ સતત ચાલતી જ રહેશે, હું જેટલા વર્ષો જીવીશ ત્યાં સુધી આ ઇન્કમ ચાલતી રહેશે. પણ 98% ઓફ ધ કેસીસમાં આવું થતું નથી. કદાચ બધાને એવા સરસ બહુ 5 વર્ષ કે 8 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ એવા મળી જતા હોય છે કે અલગ અલગ સાયકલમાં આવા વર્ષો મળતા હોય છે કે બહુ જ સરસ ચાલે છે અને આપણે લાગે કે આપણી જે ઇન્કમ છે એ તો ચાલતી જ રહેશે, એટલે આમાં કોઈ જાતનું ઇન્ટરપ્શન આવશે નહીં. પણ આવું થતું નથી રિયાલિટીમાં. ક્યાંક ને ક્યાંક ઇન્ટરપ્શન આવી જતું હોય છે. એટલે આપણે કમાતા જઈએ છીએ અને ખર્ચો કરતા જઈએ છીએ, પણ આપણે પછી એમાં કઈ લિક્વિડિટી અને એવું ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા. ઓકે, તો એનું સોલ્યુશન શું છે? જો તમે બિઝનેસ ઓનર હો, રાઈટ, તો બિઝનેસ ઓનરને એઝ સચ તો કોઈ સેલરી મળતી નથી કે જે નોકરી વાળા લોકોને જેમ સેલરી મળે. તો તમારે શું કરવું જોઈએ કે તમારા બિઝનેસમાંથી કન્ટિન્યુઅસલી કેશ કાઢવું જોઈએ. કેશ એટલે હું એમ નથી કહેતો કે રોકડા કાઢવાના બેંકમાંથી, પણ તમારી જાતને એક જાતની સેલરી આપો કે મારી જો કંપની આટલા 100 રૂપિયા કમાતી હોય દર મહિનાના, તો એમાંથી કદાચ હું 10 રૂપિયા કે 15 રૂપિયા કે 20-25 જેમ તમારી અનુકૂળતા, આટલી મારી સેલેરી થશે. આ પૈસા મારે સતત અને કન્ટિન્યુઅસલી દર મહિને કાઢવા જરૂરી જ છે એઝ અ બિઝનેસ ઓનર. ફેમિલી બિઝનેસ હોય તો વધારે જરૂરી છે અને એના કારણ તમને ઓલરેડી ખબર છે શેના. ઓકે, બીજી વસ્તુ, જો તમે એકચ્યુઅલી સેલરીડ એમ્પ્લોય છો કે તમે ક્યાંક નોકરી કરો છો, તો તમારી મંથલી સેલરી છે ને, સૌથી પહેલો રૂલ આપણે ઘણી બધી વાર અલગ અલગ રીતે આની વાત કરી છે કે એટલીસ્ટ એમાંથી 20 પૈસા તો કાઢી જ લેવા જોઈએ. એટલે તમે 100 રૂપિયા કમાતા હો મહિનાના, તો 20 રૂપિયા તો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જ છે. ક્યાં કરો અલગ વસ્તુ છે, એફડી માં કરો, આરડી માં કરો, મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી કરો, એ અલગ વસ્તુ છે, એ સેકન્ડ પોઈન્ટ છે. પણ પૈસા કાઢવા જરૂરી છે. એવું નથી કે ચલો આ મહિના ખર્ચો કરી નાખશું, આગલા મહિના જોશું, પછી આગલો મહિનો એક કદાચ કોઈ વાર આવતો જ નથી. એટલે પોઈન્ટ એ કે બિઝનેસ હોય કે તમારી મંથલી તમે સેલરીડ હોય, તમારે થોડા પૈસા કાઢવા જરૂરી છે અને એને સાઈડ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી છે. પછી તો નેચરલી ડિસિપ્લિન છે કે એને અડવાનું નહીં. કારણ કે નહીં તો શું થાય કે સૌથી સિમ્પલ ઇન્વેસ્ટમેન્ટ જ પહેલા નીકળી જાય. જરાક જરૂરત પડે ને સિમ્પલેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ જેમ કે એફએસઆઈપી છે કે ઇક્વિટી શેર્સ છે, એ જ કપાઈ જતા હોય. પછી લાગે કે આવું આમાં તો થોડો લોસ થાય છે, ચાલો આમાંથી કાઢી નાખો અને આ ખર્ચો પૂરો પાડી દો. એટલે ઘણી બધી વસ્તુ એવી કરતા કરતા આપણે કંઈ કરી જ નથી શકતા. એક વાર વન વે સ્ટ્રીટ એટલે નો એન્ટ્રીની જેમ કે પૈસા કાઢે તો પછી પૈસા આવશે જ નહીં પાછા. બાકીમાંથી તમે તમારું કામકાજ ચલાવો, તમારા ખર્ચા ચલાવો, બધું જ ચલાવો. એટલે મેં કીધું થોડો સમય લાગશે અને સંયમ પણ લાગશે, પણ આ વસ્તુ થઈ શકે છે અને જ્યારે આ થશે ને 10 વર્ષે ત્યારે મજા આવશે. ઓકે, તો અહીંયા આગળ આપણે લિક્વિડિટી જાળવી રાખવી હોય તો એના માધ્યમ જે છે એની આગળથી વાત કરી છે કે એક તો આપણી આવક જે છે એનાથી આપણે આપણો કેશ ફ્લો આવતો રહે એન્શ્યોર કરવાનું રહેશે. જો બિઝનેસ હોય તો તમારે અમુક ભાગ તમારા બિઝનેસમાંથી સેલરીની જેમ થોડો થોડો કાઢવાનો રહેશે. પછી એ બચતને તમારે રોકાણ કરવાનું છે ને રોકાણની અંદર લાંબા ગાળા સુધી બની રહેવાનું છે. તો આ એક બેઝિક નિષ્કર્ષ જે છે અહીંયા આગળથી આપણને આ વાતનો નીકળતો દેખાઈ રહ્યો છે. કાર્તિકજી, અહીંયા આગળથી આપણે કેશ ફ્લો ને જાળવી રાખવાનો છે, મંથલી ઇન્કમ આપણી પાસે આવતી રહે છે, એ વાત અહીંયા આગળથી સમજાઈ છે. હવે જો આપણે ઇન્વેસ્ટમેન્ટના માધ્યમથી લિક્વિડિટીને જાળવવાના પ્રયત્ન કરવા હોય તો એ શક્ય છે અને આવું કઈ રીતે કરી શકાય? બહુ સિમ્પલ છે જણાવે. એકચ્યુઅલી આપણે વાત તો એ કરી કે તમે કેશ ફ્લો કાઢો અને એને ઇન્વેસ્ટ કરી દો. પછી તમે ભલે ને એફડીમાં નાખો, ચાલશે. તમે મ્યુચ્યુઅલ ફંડમાં સિપ કરો, ચાલશે. તમે લમસમ કરો, એ પણ ચાલશે. ઇક્વિટીમાં કરો, ચાલશે. તમે જો તમારે બોન્ડમાં કરવું હોય ને એવા બધા ટાઈપના ફિક્સ ટાઈપના ઇન્વેસ્ટમેન્ટમાં કરવું હોય, તો તમારી પાસે આજે છે ને ઘણા બધા વિકલ્પ છે. તમે શેર બજાર એટલે સ્ટોક એક્સચેન્જના પ્લેટફોર્મથી આવા બોન્ડ્સ લઈ શકો છો. તમે ઇટીએફ્સ પણ લઈ શકો છો કે જેમાં તમને 6% થી 8%, 9% સુધીનું રિટર્ન મળે. સી, માર્કેટ ઉપરથી લેવાનો ફાયદો શું છે કે જ્યારે તમને એમાંથી કદાચ લિક્વિડિટી જોતી હોય તો તમે એને વેચી શકો છો. દાખલા તરીકે તમારી પાસે 10 વર્ષનો એક બોન્ડ તમે લીધો. હવે જો તમે એને ડાયરેક્ટલી લઈ લો તો તમારી પાસે કોઈ વિકલ્પ જ નથી કે જ્યાં સુધી કંપની તમને વ્યાજ આપશે તે તો તમને મળશે, તમે એન્જોય કરશો. પણ એની મેચ્યોરિટીના ડેટે જ તમને પૈસા આવશે. પણ વચ્ચે તમારે પૈસા જોતા હોય તો, કે વચ્ચે કોઈ બીજો અવસર આવ્યો, કોઈ બહુ સરસ ઓપોર્ચ્યુનિટી આવી, તો તમે શું કરશો? તો એના માટે તમારી પાસે જો બજાર ઉપરથી લિસ્ટેડ બોન્ડ્સ કે લિસ્ટેડ ઇટીએફ એવું બધું હોય ને, તો તમે એમાંથી લિક્વિડિટી કરી શકો છો અને તમારી સમય કે તમારી જરૂરત પૂરે થતા કદાચ 6-12 મહિનામાં એમાં ફરીથી રીએન્ટ્રી પણ લઈ શકો છો. અને બીજી વસ્તુ છે કે તમે જે પણ લોક ઇન વાળા ઇન્વેસ્ટમેન્ટ કરો ને, તો થાય ત્યાં સુધી ઓછો લોક ઇન પીરિયડ રાખો કે 3 વર્ષ, મેક્સિમમ 5 વર્ષ. બહુ લાંબો લોક ઇન ન રાખવું. અને જો એવા લાંબા લોક ઇનના પ્રોડક્ટ્સ તમારે લેવા હોય, એક્ઝામ્પલ તરીકે ઇન્સ્યોરન્સ પોલિસી જે નોર્મલી 20, 25, 30 વર્ષના કોન્ટ્રાક્ટ હોય છે,
તો એવા કોન્ટ્રાક્ટ ગોતો કે જેમાંથી તમને સરેન્ડર મળી શકે છે. અને સરેન્ડર તો આમ તો બધામાંથી મળે, પણ સરેન્ડરમાં નુકસાન સૌથી ઓછું થાય એવી પોલિસીઝ ગણો. કે એવી બધી વસ્તુઓ અવેલેબલ છે. આજે આપણે આપણા દેશમાં આજે આપણી પાસે 40-50 મ્યુચ્યુઅલ ફંડ છે, 40 એક ઇન્સ્યોરન્સ કંપની છે, અને બધાના 50-50 પ્રોડક્ટ્સ લઈએ તો કેટલા બધા હજારો પ્રોડક્ટ્સ થઈ ગયા આપણા માર્કેટમાં. એટલે આના માટે છે ને એક્સપર્ટ ગાઈડન્સની જરૂરત છે કોઈક વાર. અને જે પણ તમે તમારા ઇન્વેસ્ટમેન્ટ કરો અને પછી એમાંથી જે નફો થાય એમાંથી તમે ઇન્વેસ્ટમેન્ટ માટે અલગ ટાઈપનો કેશ ફ્લો કાઢી શકો છો. કે દાખલા તરીકે તમારી પાસે ઇક્વિટીઝ છે, એમાંથી પ્રોફિટ થયો, એ પ્રોફિટ તમે કાઢીને એમાંથી કદાચ તમે એફડી કરી શકો છો, કે એમાંથી તમે કોઈ બીજું બોન્ડ લઈ શકો છો, એટલે તમારો પ્રોફિટ જળવાઈ ગયો. એટલે ઘણી બધી આવી સ્ટ્રેટેજીસ છે, ઘણી બધી વસ્તુઓ છે, પણ બે હિસાબ ડિસિપ્લિન જોઈએ. અને થોડી ઘણી વાર મારા ખ્યાલથી કોઈ તમને ગાઈડન્સ માટે પણ હોય તો સારું, કારણ કે તમે કેટલી વસ્તુ જાતે કરી શકો, રાઈટ? એટલે ઇન સમરી, લિક્વિડ ઇન્વેસ્ટમેન્ટ, ટ્રેડેબલ ઇન્વેસ્ટમેન્ટ અને લો લોકિન, કે જેમાં લોકિન બહુ ઓછું હોય એવા ટાઈપના ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમારી લિક્વિડિટી પણ જળવાઈ રહેશે અને તમારું નેટવર્થ અને તમારી જે ધન છે એ પણ તમારું વૃદ્ધિ થતી રહેશે. ઓકે, તો અહીંયા આગળ જે આપણે લિક્વિડિટી જાળવવાની વાત છે એને માટેના માર્ગોની જો અહીંયા આગળથી વાત કરીએ તો તમારા અમુક ઇન્વેસ્ટમેન્ટ લિક્વિડ થઈ શકે એવા હોવા જોઈએ. અમુક જે લોકિનવાળા છે એમાં ઓછો લોકિન પીરિયડ મળે એ રીતે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ. અને અમુક ટ્રેડેબલ ઇન્વેસ્ટમેન્ટ હોય તો તમને કોઈ તક મળે કે કોઈક જરૂર પડે તો ત્યારે તમે એને ટ્રેડ કરી શકો છો. એ અહીંયા આગળથી આપણને આ તમામ માર્ગો જે છે તે બધા દેખાઈ રહ્યા છે. હવે કાર્તિકજી, જો આપણે સમજવા માંગીએ કે આપણે શરૂઆતની અંદર કેવી પરિસ્થિતિમાં આપણે લિક્વિડિટી ન હોય તો મુકાઈ શકે એની વાત કરી, પણ જો આપણે લિક્વિડિટી જાળવવામાં સફળ રહીએ તો આપણને કયા કયા લાભ મળી શકે છે, એડવાન્ટેજીસ શું છે? એડવાન્ટેજીસ છે ને ફાઇનાન્શિયલ નથી એકચ્યુઅલી. એડવાન્ટેજ આમાંથી જે નીકળે છે ને એ બધા ઇમોશનલ ટાઈપના છે. એટલે સૌથી પહેલી વસ્તુ તો મને એવું લાગે કે આપણી લાઈફમાં, આપણી જિંદગીમાં આપણે ઘણા બધા વિકલ્પ મળે. વિકલ્પ આપણી સામે આવે અને એ વિકલ્પમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ, એ ઓપ્શન લઈ શકીએ, કે એ એક મારા હિસાબે બહુ મોટું એક ફાયદેમંદ વસ્તુ છે, કે બહુ મોટું એડવાન્ટેજ છે. કારણ કે મારી સામે કોઈ સરસ ઓપ્શન આવે, પછી એ ઓપ્શનનું શું કરું? મારી પાસે પૈસા હોય તો લઈ શકું. દાખલા તરીકે જો માર્કેટ 20% નીચે થઈ જાય અને મારા કોઈ ફેવરેટ શેર્સ બધા 20-30% સસ્તામાં મળતા હોય અને ત્યારે મારી પાસે પૈસા ન હોય તો ઇટ ઇઝ પોઈન્ટલેસ, રાઈટ? એટલે ઓપ્શન્સ મળે લાઈફમાં. અને જ્યારે તમારી પાસે આ બધી વસ્તુ છે ને, લિક્વિડ ટાઈપના ઇન્વેસ્ટમેન્ટ હોય ને, કે જે તમે કાઉન્ટ કરી શકો, જોઈ શકો, અને જો મરજી પડે તો કદાચ તમે એક બટન દબાવતા બધા પૈસા તમારી સામે લગભગ અઠવાડિયામાં તમારા પૈસા બધા તમારા બેંક એકાઉન્ટમાં આવી જાય. તો એવી જે પરિસ્થિતિ હોય ને, એનાથી તમે 2-3 વસ્તુના ફાયદા થાય. કે એક તો તમને એક્ઝેક્ટલી સમજમાં આવી જાય કે મારે રિસ્ક કેટલું લેવું છે, કે મારી રિસ્ક ટેકિંગ એબિલિટી કેટલી છે. પછી નોર્મલી આપણે બધા અલગ અલગ ટાઈપના પ્રોફાઇલર ભરતા હોઈએ છીએ, ક્વિઝ કરતા હોઈએ છીએ, એડવાન્સ બેલેન્સમાં જવું કે એગ્રેસિવમાં જવું, કે કઈ ટાઈપનો પોર્ટફોલિયો. તમને એકચ્યુઅલી આપણે ખાલી આમ ડાર્ટ મારતા હોઈએ છીએ, આપણે એક્ઝેક્ટલી ખબર નથી કે આપણી રિયલી રિસ્ક ટેકિંગ એબિલિટી કેટલી છે. પણ આવી રીતે જો આપણે પૈસા ગણી શકીએ ને તો રિસ્ક ટેકિંગ એબિલિટી પણ થઈ જાય. તમને બે હિસાબ કોન્ફિડન્સ મળે. અને આ કોન્ફિડન્સ મારા બોલવાથી તમને નહીં થાય. તમારી પાસે જ્યારે 1 કરોડ, 5 કરોડ, 10 કરોડ, 20 કરોડ તમારી પાસે જ્યારે પૈસા તમારી સામે હશે, અને જ્યારે તમારામાં અંદર કોન્ફિડન્સ હશે કે આ પૈસા હું એક બટન દબાવીને કાલે મારે દેશ પણ બદલવો હોય તો હું 10 દિવસમાં મારા પૈસા લઈને બહાર નીકળી શકું છું, ત્યારે તમને જે મનોબળ મળશે, ત્યારે તમને જે કોન્ફિડન્સ મળશે ને, એ આખી વસ્તુ જ અલગ છે. એ શબ્દોમાં પણ બયાન નથી થઈ શકતી. એટલે એ આખી અલગ ટાઈપનું તમારી જિંદગીમાં કોન્ફિડન્સ થઈ જશે. અને જિંદગીમાં કોન્ફિડન્સ હોય તો તમે તમારી કામકાજમાં, તમે બીજી ડિસિઝન, તમે જે પણ નિર્ણય લો લાઈફમાં, એમાં એક અલગ ટાઈપનો કોન્ફિડન્સ આવી જતો છે. કારણ કે તમારી પાસે જે છે એ તમારા ખિસ્સામાં છે અને તમારા ફોનમાંથી તમે એને એક્સેસ કરી શકો છો. અને બધી જ વસ્તુ એઝ અ કોન્સેપ્ટ, એઝ અ એટીટ્યુડ, કે બધી વસ્તુમાં મારી પાસે લિક્વિડિટી છે. તો લિક્વિડિટી થવું અને લિક્વિડિટીમાં રહેવું એક બહુ મોટું પાવરફુલ વસ્તુ છે. પણ એનો મતલબ એ નથી કે એમાં રિટર્ન્સ નહીં મળે. રિટર્ન્સ પણ મળશે, પણ લિક્વિડિટીમાં રહેવું જરૂરી છે. અને ઘણી બધી વાર તમે આના માટે તમે યુટ્યુબ ઉપર પણ અલગ અલગ ઘણા બધા ગુરુઝ છે જેની પાસે તમે શીખી શકો છો. તમારો પોતાનો કંઈક તમે મેન્ટર લઈ શકો છો, તમે કંઈક એનરોલમેન્ટ કરી શકો છો. ઇટ્સ અ માઇન્ડસેટ. એક માઇન્ડસેટ ડેવલપ કરવું છે કે હું જે પણ કરીશ એ લિક્વિડ રહેશે, કારણ કે લિક્વિડિટીમાં બહુ ફાયદો છે, અને લિક્વિડિટીમાં કોન્ફિડન્સ છે, અને લિક્વિડિટીમાંથી હું મારું જોખમ લેવાની ક્ષમતા પણ મેજર કરી શકું છું. બધી જ વસ્તુ મારા લિક્વિડિટીના ફેક્ટર કે લિક્વિડિટી કોશન્ટમાંથી જ નીકળે છે. તો ધેટ ઇઝ માય સજેશન.
ઓકે, તો અહીંયા આગળથી આપણે આ તમામ ફાયદાઓની પણ વાત કરી છે, જે તમારી પાસે લિક્વિડિટી તમે જાળવેલી રાખશો તો તમને અહીંયા આગળથી ખાસ કરીને મળતા દેખાઈ શકે છે. તો ઓવરઓલ આપણે અહીંયા આગળથી એક ખૂબ સરસ ચર્ચા કરી છે, લિક્વિડિટી કઈ રીતે બનાવી રાખવી એની આપણે અહીંયા આગળથી વાત કરી છે. અને આ સાથે જ મની મેનેજરની અંદર હવે સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. તો અહીં લઈશું એક નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે દર્શકોના પ્રશ્નની સાથે આ શોની અંદર આગળ વધીશું. વિરામ બાદ મની મેનેજરમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને હવે સમય થયો છે દર્શકોના સવાલ લેવાનો. તો આ દર્શકોના સવાલનો જવાબ આપવા માટે આપણી સાથે જોડાયેલા છે કાર્તિક ઝવેરી. તો પહેલો સવાલ જે અહીંયા આગળથી આપણી સામે આવ્યો છે પરેશ દલાલનો આવ્યો છે ઈમેલ દ્વારા. એમણે જણાવ્યું છે કે એમની ઉંમર 35 વર્ષ છે, એમની આવક જે છે માસિક આવક 90,000 સુધી છે અને એઓ જાણવા માંગે છે કે ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો કઈ રીતે બનાવવો જોઈએ, કેટલું રોકાણ શેરમાં, મ્યુચ્યુઅલ ફંડમાં કે એફડીની અંદર રાખવું જોઈએ. અત્યારે 35 વર્ષની ઉંમર થતી હોય, લગભગ 90,000ની ઇન્કમ હોય, એટલે હું એમ માનીને ચાલુ છું કે એમાંથી લગભગ 20 થી 30% તમે પૈસાનું રોકાણ કરી શકશો દર મહિનાના હિસાબે. તો એના માટે સૌથી સારામાં સારી વસ્તુ અત્યારે તમારા માટે એ છે કે તમે મ્યુચ્યુઅલ ફંડના રસ્તેથી આગળ વધો, એસઆઈપી કરો, લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપમાં 3 એક એસઆઈપી કરો અને એ રીતે તમે તમારું કામકાજ કરો. શેર્સમાં અત્યારે આવો નહીં, સ્પેક્યુલેશન તો બિલકુલ ના કરો, એફડી પણ બિલકુલ નહીં કરો, કારણ કે તમારે આ સમયે તમારી વેલ્થ તમારે બનાવવાની છે, તમારી સંપત્તિ ક્રિએટ કરવાની છે 35 અને 55ની વચ્ચે, રાઈટ? સો અત્યારે ઇઝ ધ વર્સ્ટ ટાઈમ ટુ ડુ ફિક્સ ડિપોઝિટ્સ. હું તો એક સમય એ પણ કહીશ કે પીપીએફ પણ ના કરો. બધા પૈસા તમે તમારું એમએફ એસઆઈપીમાં નાખો અને થોડું ઘણું ટેક્સ સેવિંગ ને બધું કરવું હોય, ટેક્સ ડિડક્શન લેવું હોય તો ઈએલએસએસ પણ કરી શકો છો, રાઈટ? એટલે તમને પીપીએફ નું લોસ નહીં થાય. એટલે તમારી પાસે પીપીએફ નથી એવું તમે, પણ that is the way you should proceed. Basically, all equity investments and nothing in fixed income, no shares, no speculation. ઓકે, તો અહીંયા આગળથી પરેશભાઈ માટે જે સલાહ બની રહી છે કે એફડી કે શેર તરફ અત્યારે તમારે ન જવું જોઈએ, તમે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તમારો એક સારો પોર્ટફોલિયો બનાવી શકો છો અને આ સ્ટ્રેટેજી રાખીને તમે એક સારું સમૃદ્ધિ સર્જન તમારે માટે કરી શકો છો. બીજા ઈમેલ તરફ આગળ વધીએ, જે આવ્યો છે શ્રુતિ પરમારનો. એમણે લખ્યું છે કે મારી ઉંમર 23 વર્ષની છે. એમણે એમની માસિક આવક 25,000 રૂપિયા જેટલી જણાવી છે અને જણાવી રહ્યા છે કે 10,000 રૂપિયા જેટલી તેઓ બચત કરી શકે છે અને એમને 30 થી 32 વર્ષની ઉંમરે પોતાના સેવિંગનો ઉપયોગ કરીને પોતાના મેરેજ કરવાની ઈચ્છા છે. તો આને માટે કઈ રીતે રોકાણ કરી શકાય, આ એમનો સવાલ છે. જી કાર્તિક છે. 10 વર્ષનો સમય છે આપણી પાસે શ્રુતિ, અને 10 વર્ષના સમયમાં તમે 10,000 રૂપિયા દર મહિને કરો તો લગભગ તમારી પાસે 22 થી 25 લાખ રૂપિયા સુધી તમારું કેપિટલ ભેગું થઈ જશે. એટલે વિચ મીન્સ કે તમે આવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરો દર વર્ષના 10,000 એટલે 1,20,000, તમે 10 વર્ષ કરશો તો 12 લાખ રૂપિયા, અને એની સામે તમને લગભગ 24-25 લાખ રૂપિયા, લાઈક આઈ સેડ, એટલું પ્રોફિટ થઈ જશે. એટલે ટોટલ તમારી પાસે 25 લાખ થશે. સોરી, 12 લાખ ઇન્વેસ્ટમેન્ટ પ્લસ 12 લાખ પ્રોફિટ, એટલે લગભગ 25 લાખ રૂપિયા થઈ જશે. અને એમાંથી તમે તમારા લગ્ન કરી શકો છો, તમે ઇન્ડિપેન્ડન્ટ થઈ શકો છો. અને જો એમાંથી થોડા બચત કરી લેશો, એમાંથી થોડા બચાવી લેશો તો એ પૈસા આગળ પણ ચાલતા જ રહેશે ને વધતા રહેશે. અને વચ્ચે વચ્ચે પોસિબલ હોય તો થોડા એસઆઈપી નો અમાઉન્ટ પણ વધારતા જજો. 1/3 માં ડિવાઈડ કરી લ્યો, લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ, અને એક જ ફંડ લો. બહુ બધા ફંડ પણ કરવાની જરૂરત નથી. ટોપ 5 માંથી એક લાર્જ કેપ, એક મિડ કેપ અને એક સ્મોલ કેપ, એ લઈને આગળ વધો અને પછી તમારા લગ્ન કરો અને તમારી જિંદગી સોર્ટ આઉટ. તો શ્રુતિ માટે આ જે સલાહ બનતી દેખાઈ રહી છે કે તમારા આ રોકાણને તમે 3 અલગ અલગ ફંડમાં લઈ શકો છો, એટલે કે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપની અંદર તમે રોકાણ કરો અને તમારો જે આ ગોલ છે ને તમે ચોક્કસપણે હાંસલ કરી શકો છો. ત્યારે જ કાર્તિકજી, આપનો ખૂબ ખૂબ આભાર. તમે આજે અમારી સાથે જોડાયા, દર્શકોના પ્રશ્નોના જવાબ આપ્યા અને સાથે આપણે લિક્વિડિટી અંગે પણ ખૂબ સરસ ચર્ચા કરી. તો અમારી સાથે જોડાવા બદલ, આજના શોમાં ભાગ લેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ દર્શકોને ફરી એક વખત જણાવી દઈએ કે પર્સનલ ફાઇનાન્સને લગતા તમારા સવાલ તમે અમને મોકલી શકો છો. તમારું નામ, શહેર અને ઉંમર સાથે અમને ઈમેલ કરો. ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક ઉપર લખી શકો છો અમને facebook.com/cnbc બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/cnbc બજાર પર. તો
તો આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. હવે મને પણ આપશો રજા, પરંતુ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.